એ માનો બાકીનો મે 2 જણ નોટ તો 2 જણની નોટ બંધ થઈ જઈશું. તો દાલ વિશે આવનો કોમ બંધ મે કોમ તમાર તો યા મોટા ભાઈ મોટા બેન મંજુલા બેન પછુવા આ પછુવા મુચ્ચડ તમને કપાસ એ તમને બતાવી દઉં. હેલો ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધા મિત્રો અને જય માતાજી બધા મિત્રો બ્લોગની શરૂઆત કરી છે ઘરેથી અને ઘરે કામકાજ ચાલુ થઈ ગયું છે જમણવારનું છોકરાનો સ્કૂલનો છોકરો જેમનું જમવાનું આજે આવવાનો છું બધો તેના માટે મહારાજ બે અરે મહારાજ તો સ્નેહલ હતા. ગુડ મોર્નિંગ સ્નેહલ. ગુડ મોર્નિંગ ભાઈ બધાને. આ બાજુ બકોબેન બધા રસોઈ કરે છે. શાક બનાવી સમારાઈ ગયું છે. સુલો થઈ ગયો છે દેશી. વિયન ગુડ મોર્નિંગ. राज गुड मॉर्निंग गुमनिंग राज भाई तो गुमनिंग कीजिए भाई बोलता आलो तो नहीं पण गुमनिंग कीजिए पाचा चवा चुचु हो ना सर म्हणजे भाई હા રસો બાજુ પોદરો જેવું ઓકે વર કે આવું નવી ટેકનિક આવી એ માનો બાકીનો મે 2 જણ નોટ તો 2 જણની નોટ બંધ થઈ જઈશું. તો દાલ વિશે આવનો કોમ બંધ મે કોમ તમાર થેન્ક યુ સો મચ આ બીજી પતવાની બીજી પડી અંદર ઓકે રાખો તો આ બે ભાઈ બોન એકબીજા રાખડી બધું છું પેલા રૂમમાં ભાઈ એવું બેસતું અને તોડીએ થેન્ક યુ જંતીલાલ. ઓહ લજુબેન તો ફૈયા બધું રાખડી મારા ફઈ છે ને રજુબેન બધું રાખડી નાના ભાઈનું બીજી લાકડી બધી તો આ લક્ષ્મીબેન ઉર્ફે લખુબેન માસ્તરને રાખડી બધી રહ્યા છે જો થઈ ગયો કાંડ ચા ઉભરી ગઈ. તો હવે આ મોટા ભાઈ મોટા બેન મંજુલાબેન ને પશુબા આ પશુબા મુચ્છડ તો મંજુભાઈ પહોંચી રહેશે મારા પપ્પાનું રાખડી ના મારું પીજો તો આ બાજુ વ્રજબેન ચા પીવાનો કાર્યક્રમ ચાલુ છે. તો મિત્રો રસોઈનું કામકાજ ચાલુ છે ફૂલ સ્પીડમાં તો એટલે બધા રસોઈયા પોતપોતાનું કામ કરી રહ્યા છે. આ બાદ સુભાષભાઈ સુલાળ કહી રહ્યા છે અને આ બાદ ભાત ચડી રહ્યા છે. તો આટલા ભાત કોમાં બની ગઈ છે દાળ ગાઈઝ આ છે લખુબેન રસોઈયા બે ફ્રેન્ડ્સ. તો આ બધો સ્ટાફ આવ્યો છે કેટરસ સતલાસનાથી કોઈનો ભાઈ રસોઈ કરવા ઓર્ડર આલો તો આ લખીબેન છે કોન્ટ્રાક્ટર અને આ વિમલ ભાભી આ બે જણા ઓર્ડર લી છે કોઈને પૂરીઓ બનાવ્યો હોલસેલમાં તો રસોઈયા બે જાય છે પૂરીઓ તળવા માટે સ્નેહલને બધા મિત્રો. આ દાળ થઈ ગઈ છે રેડી. આ બાજુ ભાત ચડી રહ્યા છે આ છે મહારાજ. આ થઈ ગયું છે શાક રેડી મસ્ત તરીવાળું. તો આ બાજુ સ્નેહલ તરી રહી છે પૂરીઓ. ચૂલા પર ટ્રાય કર્યો કારણ કે ગેસ ઉપર કોઈ સક્સેસ જોઈ ના તો પૂરી એકદમ મસ્ત ફૂલવા માંડી જો બરોબર છે મહારાજ. આવ મહારાજ ના ધૂણો લે
તો આવી જશે દમીભાઈ, શંકર કુવા, હીરાભાઈ બધો સ્ટાફ. રીતુ હાર્દિક કુમાર, આ છે શંકર કુવા, હીરાભાઈ અને ઉભા દમીભાઈ. તો ભાઈ આ આવી ગયો છે સ્કૂલનો બાળકો જમવા માટે. આગળ માસ્તર હેડી રહ્યા છે ગાયક ગા. જો આખી વાનર છે એના કમ્પ્લીટ છે કુદી. છેક આટલો સુધી છોકરો છું તો છેક પેલી ડીપી સુધી સ્ટાફ. બધા બેજો. અડધા આબાદ જતર બેટા કોમ્યા આબાદ. એ ભેગું પકડી જાય. તો ભાઈ એવું બાળકો આવી જશે ને, અરે આચાર્ય મેડમ ને બધા આવ્યા છે સ્કૂલનો. હા પ્રિન્સિપાલ છે પાછળ રહે સ્કૂલના. એ છોટું બધા આવજો ચેનલમાં આવશો, ચિંતા નહીં કરો છોકરો. ચેનલમાં આવી જાઓ બધો, જોજો યુટ્યુબ પર જે તો બાળકોએ પ્રાર્થના ચાલુ કરી દીધી છે. જમવાનું ચાલુ કર્યા પહેલાં હવે પ્રાર્થના કરી અને બાળકો પછી જમવાનું ચાલુ. એક બાજુ જતા રહો, એક બાજુ જતા રહો. અને આ છે શૈલેષભાઈ મારા મિત્ર અને પેલા પેઠા પૂરીઓ તોડી છે અલ્પેશ કંથરેના પપ્પા. તો બાળકોએ સક્સેસફુલી જમી લીધું છે અને હવે બેઠા છે શિક્ષક મિત્રો બધા જમવા લેવામાં. અને આ બાજુ હિયન છે. આ છે અમારા બધા સગા સંબંધી ભાઈન કુવાન ભાઈન ભાભીનો બધો સ્ટાફ જોઈ લો. અને હવે આ બધા જમીને બહાર કરી છે ડાયરાની જમાવટ. આખા ગમની થઈ રહી છે વાતો, બાળકો કરી રહ્યા છે મસ્તી. જોઈ લો વ્રજબેનની મસ્તીઓ. તનુજાબેન, પ્રિયંકાબેન, શંકર દાદા, હાર્દિક કુમાર, જગદીશ કુમાર, ઠાકોર સજ્જનસિંહ. જો આ બે ડ્રાઈવર છે ટ્રેક્ટરના હેવી ડ્રાઈવરો. મિત્રો ફાઇનલી જમણવાર બધું પતી ગયું છે. મહેમાને જમી લીધું છે, સ્કૂલના બાળકો બધું જમી લીધું અને હવે બધા બેઠા છે ફેમિલીવાળા. બધું બધો સ્ટાફ તમને બતાવે. હા બધો સ્ટાફ. પહોંચી દો જયંતિભાઈ મહારાજ. પેલા એના ગોર મહારાજ જોઈ રહ્યા છે. એ ઊંઘમાં છે એ તો હતો. હિયાંશીબેન વ્રજબેન રાખી બોધી રહ્યા છે. તો બાળકોની રક્ષાબંધન જુઓ. જો અભ્યાસ જાતે ચાલો કરો, કારણ કે દીદીને કરતા વાર થાય તો હતા અમારે બધું ફાસ્ટ એન્ડ ફાસ્ટ.
લાવ પેડો લાવ પેડો લાવ આ બ્લોગમાં આવજો આવું આવું અદરા જેવું તો માસ્ટર બેઠા છે હિરલબેન બધી રહે છે માસ્ટરની રાખડી બધી પ્રોસેસ ચાલુ છે રક્ષાબંધનની જો તો હિરલબેન મસ્કરી કરી રહ્યા છે રક્ષાબંધનનો કાર્યક્રમ જો ધીમે 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 પ્રોસેસ ચાલુ કાર્યક્રમ જુઓ લાયા બધું તો હું આવ્યો છું ખેતરની અંદર અને આ છે અમારી મગફળીઓ તમને બે કેમેરાથી બતાવું કે મગફળી હાલ કેવી થાય છે જોઈ લો મિત્રો આ છે મગફળી ઓલમોસ્ટ આ મગફળી રેડી થઈ ગઈ છે બહુ મસ્ત વિકાસ પણ સારો છે એની હાઇટ જુઓ તમે લોકો 1 ફૂટ ઉપર ઊંચી થઈ છે મિત્રો અને મસ્ત મગફળી છે એકદમ સરસ અને આ મગફળીઓ આપણા નવરાત્રિમાં એકદમ પાકીને તૈયાર થઈ જશે જોઈ લો આ જો અમારા પગ ઢેચણ બરાબરની ઊંચાઈ છે મિત્રો મગફળીની એટલે સારામાં સારી મગફળીનો વિકાસ થઈ ગયો છે ખેતરમાં શું કપાસ એ તમને જઈને બતાવી દઉં તો આ છે કપાસનું ખેતર એની અંદર ખેત કળવાની છે કારણ કે મિત્રો વરસાદના લીધે ટ્રેક્ટર જાય એવું નહોતું વચ્ચે તો કદાચ વરસાદ ના આવે તો થઈ જશે બધું જોઈ લો ધીસ ઇઝ નેચર બ્યુટી મિત્રો ચોમાસાની અંદર મને ખૂબસૂરતી જ આખી અલગ હોય એ લીલોતરી એટલી મસ્ત લાગે અને આ છે આપણું ઘર તો મિત્રો આવી ખેતી છે આ વખત આપણે તમને અમારા કપાસને મગફળીનું કેવી લાગે કોમેન્ટ કંઈ ચોક્કસથી જણાવજો મિત્રો અમે આવી ગયા પાછા સતલાસના રિટર્ન ઘરે આ જો આ થેલો જેવું ખાલી કરી રહ્યા છે બધું પહેલાં ભર્યું હતું ને હું પાછું ખાલી આ પાર્ટી બે જે છે આવતા હતી એનું ધંધો ચાલુ થઈ ગયું છે પૂરી ખાવાનો હવે કાઢવાના પ્રયાસ તો ચાલુ છે આ છે લાઈટો લપજબાજબ વાળી રાખડી અને આ છે મિત્ર મુખી મુખી ભાવે છે કા તો મિત્રો હવે સતલાસના હતા એથી પાછા આજે માસ્તરના સોરી અંબિકા લોજમાં આવી જાય છે નાસ્તા માટે અંબિકાના માલિક છે ને આ બાજુ મહારાજ અંબિકાના મહારાજ છે ને અને આ કસ્ટમર વેટિંગમાં બેઠો છે બે અને અમે બે બીજો આવી જશે અને આ બાજુ કેરમ પાર્ટી લઈ જઈએ છીએ પૌવા અને ચાનો નાસ્તો કરવા માટે માસ્તરના ઘેર જો આ બધો સ્ટાફ બની દીધા છે પૌવા અને ચા અને આ બાજુ વ્રજબેન ચાલુ છે થોડો થોડો નાસ્તો